કેમ છો વિદ્યાર્થી મિત્રો? ई અભ્યાસો ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર। અને મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે કે ભાગીદારી પેઢીના ચોપડામાં કયા કયા ખાતા બનાવવામાં આવે છે, બરાબર છે। અને બીજા નંબર પર આપણે અભ્યાસ કરવાનું છે કે આમનોંધ કઈ રીતે લખાશે, બરાબર છે। મોટાભાગના ટીચર કઈ રીતે બનાવે તો કે સૌથી પહેલાં આમનોંધ બનાવતા શીખવાડે અને આમનોંધ પરથી કયા કયા ખાતા બનાવવાના છે એમાં આપણે એન્ટ્રી મરાવે, બરાબર છે। પરંતુ મિત્રો આપણે થોડુંક કંઈક અલગ રીતે ભણીએ। સૌથી પહેલાં આપણે જે ખાતા બનાવવાના છે ખાતા બનાવી દઈએ અને એની ઉપરથી આપણે બનાવીશું આમનોંધ બનાવીશું। અને મારી ગેરંટી છે મિત્રો, તમે આ રીતે અભ્યાસ કરશો તો તમને સહેલું જ લાગશે, બરાબર। જો આમનોંધ પરથી તમે ખાતા બનાવવા જશો ને તો થોડું અઘરું પડશે। કે કારણ શું એનું તો કે આમનોંધ પરીક્ષામાં એક તો પૂછાતી નથી। પરીક્ષામાં ડાયરેક્ટ શું કીધું હોય કે ભાઈ જરૂરી ખાતા બનાવો, તો તમારે ખાતા જ બનાવવાના છે, આમનોંધ બનાવવાની નથી। હવે માની લો કે જે લોકો ખાલી આમનોંધ પરથી ખાતામાં એન્ટ્રી મારતા શીખેલા છે તો આમનોંધ લખ્યા વગર તમને પેલા ખાતા બનાવતા તો આવડે નહીં, બરાબર છે। તમને જરૂરી શું લાગશે કે ભાઈ પહેલાં આમનોંધ લખીએ અને આમનોંધ પરથી ખટવણી કરીએ, તમારો ટાઈમ પણ જશે। એટલે સૌથી પહેલાં પરીક્ષામાં કઈ રીતે દાખલા પૂછાય છે એ રીતે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં આપણે જરૂરી ખાતા બનાવવાનું શીખીશું। અને મિત્રો મારા તરફથી તમને ગેરંટી છે કે જો આ વિડીયો તમે એક અંત સુધી જોઈ લીધો ને તો બધા જ ખાતા બનાવતા તમને આવડી જ જશે, બરાબર છે। અને બીજી વસ્તુ કે તમને આમનોંધ પણ આવડી જશે। અને બીજી વસ્તુ કે વિડીયો જોતી વખતે પોતાની જાતને એવું માનજો કે મેં જ દુનિયાનો સૌથી હોશિયાર છું વિદ્યાર્થી, તો તમને જલ્દી ખબર પડશે। અને અંત સુધી જોવાનું રાખજો। અને જો તમને લાગે છે કે આ લખવા જેવું છે તો લખી પણ લેજો, કેમ કે તમારી પરીક્ષા ટૂંક સમયમાં આવી જશે, બરાબર છે। એટલા માટે જ કહું છું બરાબર ધ્યાન આપજો, બરાબર ને। કોઈ પણ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરી શકો છો। તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાગીદારી પેઢીમાં કયા કયા ખાતા બનાવવામાં આવે છે। તો મિત્રો મોઢે મોઢે તમને કહી દઉં, સૌથી પહેલું ખાતું ફરજિયાત તમારે બનાવવાનું માલ મિલકત નિકાલ ખાતું। ને માલ મિલકત નિકાલ ખાતું બની ગયા પછી તમારે બનાવવાનું ભાગીદારોના મૂડી ખાતા। બધા જેટલા ભાગીદાર આપ્યા હોય એના મૂડી ખાતા બનાવી દેવાના। અને એ બની ગયા પછી તમારે બનાવી દેવાનું રોકડ ખાતું। અને રોકડ ખાતાનું જો બંને બાજુનું ટોટલ સરખું થાય તો મિત્રો તમારે સમજી લેવાનું કે આપણો દાખલો સાચો છે। આ ત્રણ ખાતા તો ફરજિયાત દરેક દાખલામાં બનાવવાના જ હોય છે, પણ અમુક દાખલામાં તમને એનાથી પણ વધારે ખાતા બનાવવાના કે જેમ કે તમને કીધું હોય ખરીદનાર કંપનીનું ખાતું બનાવો, ખરીદનાર કંપનીના ઇક્વિટી શેરનું ખાતું બનાવો, ખરીદનાર કંપનીના પ્રેફરન્સ શેરનું ખાતું બનાવો, ખરીદનાર કંપનીના ડિબેન્ચરનું ખાતું બનાવો। અને અમુક વાર છે ને લોન આપેલી હોય મિત્રો, ભાગીદારની લોન આપેલી હોય તો ભાગીદારની લોનનું ખાતું પણ તમને બનાવવાનું પૂછાઈ શકે છે। તો આ બધા જ ખાતા આપણે એકદમ ડિટેલમાં શીખવાના છે અને કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરવાના છે કે ખાતું આવું બન્યું તો કેમ બન્યું, ઉધાર બાજુ કેમ લખાયું, જમા બાજુ કેમ લખાયું, બધું આપણે મસ્ત રીતે શીખીશું। પરંતુ એના માટે તમારે અંત સુધી આ વિડીયોને જોવો પડશે। અને જો તમને આ વિડીયો ગમે છે તો તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે એ બધામાં તમારે આને શેર કરવાનો છે। તમે શેર કરશો અને મને લાગે છે કે વધારે વ્યૂઝ મળે આ વિડીયોને તો હું બીજા વિડીયો પણ યુટ્યુબ પર મૂકીશ, બરાબર છે, કે જે તમને પરીક્ષામાં કામ લાગી શકે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલાં માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ આપણે, બરાબર। પહેલું ખાતું કયું બનાવવું પડશે? માલ મિલકત નિકાલ ખાતું। હું લખતો નહીં ઉપર કે આપણે કયા કયા ખાતા બનાવવાના છે, પણ આ ડાયરેક્ટ જ તમને કહું કે પહેલું કયું ખાતું બનાવવાનું તો કે સૌથી પહેલાં આપણે બનાવીએ માલ મિલકત નિકાલ ખાતું। ધ્યાન આપજો, બરાબર। તો અહીંયા આપણે હેડિંગ આપી દેવાનું પહેલાં માલ મિલકત નિકાલ ખાતું। ચાલો મિત્રો માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બનશે? તો માલ મિલકત નિકાલ ખાતું તમારે બનાવવું હોય તો એના પહેલાં આપણે છે ને અહીંયા એક ઉદાહરણ આપું મિત્રો, અહીં ધ્યાન આપજો। આ જે હું લખું છું ને આ જો તમે સમજી લીધું ને તો તમારો દાખલો, તમને સાચું કહું ને મિત્રો, દાખલો એટલો પરફેક્ટ આવડી જશે ને તમને મજા બી આવશે। સરસ હું ભણાવ્યું છે એવું થશે તમને, બરાબર। પણ દરેકે દરેક કોન્સેપ્ટને સમજજો। માની લો મિત્રો કે આપણું પાકું સરવૈયું છે, બરાબર। આ શું છે? પાકું સરવૈયું। આ બાજુ શું આવે? અહીંયા આપણે નામ આપીશું મૂડી દેવા, આ બાજુ રકમ મિલકત લેણા। આ ચેપ્ટરનું ફૂલ રિવિઝન આજે થઈ જશે, બધું જ આવી જશે એવું સમજી લો। સૌથી પહેલાં અહીંયા શું લખવાનું આપણે તો કે ભાઈ મૂડી લખવાની। મૂડીમાં કઈ કઈ વસ્તુ આવશે? એ અને બી આવશે। માની લો એ અને બીની મૂડી છે 50,000 અને 60,000, બરાબર। તો ટોટલ બહાર કેટલા થયા? 1,00,000 અને 10,000, બરાબર। પછી હું અહીંયા લખું સામાન્ય અનામત, બરાબર, 10,000।
મૂડી અનામત 20,000. પછી કારીગર અકસ્માત વળતરનો દાવો, બરાબર છે. અહીંયા આપણે લખીએ 30,000. કારીગર બચત ખાતા, કારીગર બચત ખાતા. પછી રોકાણ વધઘટ ભંડોળ, કેટલા લખીએ આપણે? 20,000. અહીંયા આપણે લખીએ 30,000. બરાબર. પછી આપણે લખીએ લેણદારો, દેવી હુંડી, ચૂકવવાનો બાકી ખર્ચ, બેંક ઓવરડ્રાફ્ટ લખી દઈએ. ચાલો અહીંયા આપણે લખીએ 20,000, 10,000, 30,000 અને 40,000. મિત્રો બંને બાજુનું ટોટલ સરખું કરવાની કોઈ જરૂર નથી, આ ખાલી સમજાવવા માટે લખાવું છું. બરાબર. ચાલો આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ આપણે લખીએ જમીન, મકાન, યંત્રો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર હોઈ શકે છે, ફર્નિચર, સ્ટોક, રોકાણો, પછી દેવાદારો, લેણી હુંડી, પછી રોકડ અથવા બેંક કહેવાય ને, રોકડ અથવા બેંક. બરાબર. પાઘડી રહી ગઈ તો આપણે પાઘડી પણ અહીંયા લખી નાખીએ. બરાબર. તો પાઘડી. પછી જાહેરાત, ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. બરાબર. જાહેરાત, ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ. બરાબર. બધાની રકમ આપણે લખી નાખીએ. ચાલો 10,000. આનું નામ અહીં લખી દઈએ 15,000. અહીંયા લખીએ 20,000, 5,000, 20,000. રોકાણો આપણે લખીએ 70,000. બરાબર. પછી અહીંયા આપણે લખી દઈએ કેટલા? 10,000, 5,000, 50,000. પાઘડી 10,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 5,000. મિત્રો પાછા ટોટલ કરવા ના બેસતા, કારણ કે તમારું બંને બાજુનું ટોટલ નહીં સરખું. આ તો ખાલી ઉદાહરણ તમને સમજાવવા માટે. બરાબર. અહીંયા હું લખી નાખું, માની લો કે ઘસારા ફંડ આપ્યું હોય. અહીં શું આપ્યું હોય તમને? ઘસારા ફંડ. કોનું કોનું? તો કે મકાનનો ઘસારો 2,000 હોય, યંત્રોનો ઘસારો 1,000, 5,000 હોય. તો ટોટલ બાર કેટલા થયા? 7,000. ચાલો હવે આપણે સમજીએ કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બનાવવાનું. મિત્રો બરાબર ધ્યાન આપજો. બરાબર આવડી જશે એની મારી ગેરંટી છે. તો માલ મિલકત નિકાલ ખાતું આપણે જ્યારે બનાવીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા તમારે લખી દેવાનું પરચુરણ મિલકતો. શું લખવાનું? તો કે પરચુરણ મિલકતો. ચાલો અહીંયા આપણે લખી દઈએ પરચુરણ મિલકતો. હવે આપણને પ્રશ્ન થાય, સ્ટુડન્ટ તમને પ્રશ્ન થવો જોઈએ કે સર એ પરચુરણ મિલકતોમાં લખવાનું શું? તો મિત્રો એકદમ સહેલું છે. એક વસ્તુ યાદ રાખો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આ જે પરચુરણ મિલકતો લખ્યું આપણે, એ પરચુરણ મિલકતોમાં અહીંયા જેટલી પણ મિલકતો તમારા દાખલામાં આપી છે એ બધી જ મિલકતો તમારે લખી દેવાની. બધી જ મિલકતો લખી દેવાની. જેટલી મિલકતો આપી હોય તે, અને જે કિંમતે આપી હોય ને એ જ કિંમત. જેમ કે અહીંયા આપી દીધું છે જમીન, તો અહીંયા જમીન લખી દેવાની કેટલી? 10,000. મકાન આપેલું છે તો અહીંયા શું લખી દેવાનું? મકાન. બરાબર. યંત્રો આપેલા છે તો શું લખી દેવાના? યંત્રો. ફર્નિચર આપેલું છે તો શું લખી દેવાનું? ફર્નિચર. બરાબર. કિંમત પણ જે કિંમત આપેલી હોય તે જ કિંમત લખવાની. કિંમતની રકમ પણ તમારે બદલવાની નહીં. જે કિંમત તમારા પાકા સરવૈયામાં આપેલી હોય, મિત્રો કસમ ખાઈ લેજો, તમને જે શીખવાડું તે યાદ રાખજો. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ શું હેડિંગ આપવાનું છે? બોલો. પરચુરણ મિલકતો. અને પરચુરણ મિલકતોના હેડિંગ નીચે શું લખવાનું? તો તમારા પાકા સરવૈયામાં જેટલી મિલકત આપી છે બધી જ લખી દેવાની. બધી જ, કશું બાકી નહીં રાખો. જેટલું આપ્યું હોય બધું જ લખો. બે ધનાધન બોલાવો અને રકમ પણ એ જ રાખો. બરાબર છે. શું લખવાનું? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક
સ્ટોક પણ લખી નાખો, કેટલો સ્ટોક લખી નાખો, રોકાણો હોય તો રોકાણો પણ લખી નાખો, જેટલું કીધું હોય બધું જ લખી નાખો, દેવાદારો પણ લખી નાખો, બરાબર, લેણી હુંડી પણ લખી નાખો, લેણી હુંડી પણ લખી નાખો, રોકડ અને બેંક એ પછી રાખી, આને ખાલી સમજવાનું છે, રોકડ અને બેંક અત્યારે નહીં લખવાનું, પાઘડી આપી હોય તો પાઘડી પણ લખી નાખો, બરાબર, પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો હોય તો જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ લખી નાખો, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ લખી નાખો. સમજો મિત્રો, અત્યારે હું સુધારીશ અમુક વસ્તુ. અને ડિબેન્ચર વટાવ કીધો હોય તો ડિબેન્ચર વટાવ પણ લખી નાખો. બરાબર છે. આ બધાની રકમ આપણે લખી નાખીએ. ચાલો, સ્ટોક કેટલા રૂપિયાનો છે? તો કે સ્ટોક અહીંયા તમારા દાખલામાં આપી દીધો છે 20,000. તો 20,000. રોકાણો કેટલા આપી દીધા છે? તો કે 70,000. તો 70,000 લખી નાખો. દેવાદારો કેટલા છે? તો કે 10,000. તો 10,000 લખી નાખો. લેણી હુંડી કેટલી છે? તો કે 5,000. તો 5,000 લખી નાખો. પાઘડી કેટલી છે? તો કે 10,000. તો 10,000 લખી નાખો. બરાબર છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ 5,000 કીધો છે તો 5,000 લખી નાખો. બરાબર. નફા નુકસાન ખાતું આપી દીધું છે 5,000. તો 5,000 લખી નાખો. ડિબેન્ચર વટાવ 1,000 આપ્યો છે તો 1,000 લખી નાખો. બોલો, આટલું ખબર પડી? તો આની ઉપરથી આપણે શું શીખ્યા મિત્રો? તો આની ઉપરથી આપણે એ શીખ્યા કે માલ મિલકત નિકાલ ખાતું એકદમ સહેલું છે. અહીંયા જેટલી પણ મિલકત આપી હોય એ બધી મિલકતો તમારે ઉધાર બાજુ લખી દેવાની. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચ. અડધાને તો બી નહીં ખબર પડે સર શું ભણાયું. એટલે સિમ્પલ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે આપ્યું છે બધું જ ઉધાર બાજુ લખીને બધું જ. હા, અમુક નિયમ છે. અમુક નિયમ કયા? તો કે આ જે વસ્તુ જે છે ને મિત્રો, મોટા ભાગના લેખકો બે રીતે ગણે છે. અમુક લેખકો શું કરે છે? આને અવાસ્તવિક મિલકત કહેવાય. મિત્રો અહીં યાદ રાખજો, આને શું કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ અને બાહેધરી કમિશન. આ જે છે તમારા દાખલામાં, આ જે મેં લખ્યું છે, આ વસ્તુને ખાસ સમજો. અહીંયા જે સમજાવું તે અમુક લેખકો શું કરે છે મિત્રો કે આ જે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી દે. હજુ જુઓ, હજુ અહીંયા આવી શકે. અહીં કઈ વસ્તુ આવી શકે ખબર છે? વિકાસ ખર્ચ, પછી બાહેધરી કમિશન. બાહેધરી કમિશન. તો મિત્રો આ જે વસ્તુ મેં તમને કીધું ને, આ વસ્તુ શું છે? અવાસ્તવિક મિલકતો છે. આ નફા નુકસાન ખાતાને તો ખોટ કહેવાય, પણ આપણે એને અવાસ્તવિક મિલકતોમાં જ ગણી લઈએ. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આપણી ચોપડીમાં બે રીતે દાખલા ગણેલા છે. એક રીતે દાખલા એવા ગણ્યા છે કે આ જે અવાસ્તવિક મિલકતો છે, જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર વટાવ, વિકાસ ખર્ચ અને બાહેધરી કમિશન, તો કે આ બધું જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું. અમુક લેખકો એવું કહે છે. મારી વાત તો ખબર પડે છે ને? સમજો, ફરીવાર કહી દઉં છું મિત્રો, અમુક લેખકો એવું કહે છે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર વટાવ, વિકાસ સંશોધન ખર્ચ અને બાહેધરી કમિશન, કાં તો કોઈ પણ ઇક્વિટી શેર અથવા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી નાખો. પણ અમુક લોકો એવું કહે છે કે ના, આ જે છે આ જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર વટાવ, વિકાસ સંશોધન ખર્ચ અને બાહેધરી કમિશન એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવો નહીં, પણ એને કઈ બાજુ લખવાનું? તો કે એને આપણે લખવાનું મૂડી ખાતાની ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ના ખબર પડી? ફરીવાર કહી દઉં મિત્રો, અમુક લેખકો એવું કહે છે કે આ જે જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર વટાવ, વિકાસ સંશોધન ખર્ચ, બાહેધરી કમિશન અને કોઈ પણ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચો હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આપણે અહીંયા લખી નાખવાનું. એવું કહે છે અમુક લોકો. તો અહીંયા લખી નાખવાનું. પણ અમુક લેખકો એવું કહે છે કે ભાઈ આ જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, નફા નુકસાન ખાતું છે, ડિબેન્ચર વટાવ, વિકાસ સંશોધન ખર્ચ, બાહેધરી કમિશન એ આપણે છે ને માલ મિલકત નિકાલ ખાતામાં નહીં લખવાનું, પરંતુ એને તમારે મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ લખવાનું. તો આટલો જ ફરક છે. જો તમે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખશો તોય તમારો જવાબ આવશે, અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ના લખો અને જો મૂડી ખાતાની ઉધાર બાજુ લખો તોય તમારો દાખલો સાચો ગણાશે. પરંતુ હવે પ્રશ્ન થાય, પણ સર આ બેમાંથી કયું વધારે સારું? શું આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી દઈએ તે વધારે સારું કહેવાય કે મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ તો સારું કહેવાય? તો મિત્રો મારું માનો તો હું તમને કહું છું મૂડી ખાતાની ઉધાર બાજુ લખો.
કઈ બાજુ લખો? મૂડી ખાતાની ઉધાર બાજુ લખો, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવાનું નહીં. તો એની ઉપરથી હવે શું સાબિત થયું કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બધું જ લખવાનું, ખાલી બે વસ્તુ નહીં લખવાની. બોલો ખબર પડી અહીંયા? તો મેં શું લખ્યું અહીં માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ? જો જમીન લખી દીધી, મકાન લખી દીધું, યંત્રો લખ્યા, ફર્નિચર લખ્યું, સ્ટોક લખ્યું, રોકાણો લખ્યા, દેવાદારો લખ્યા, લેણી હુંડી લખી, આ રોકડ અત્યારે હજુ બાકી રાખી, બરાબર. પછી શું લખ્યું? પાઘડી લખી. ને આ બધી વસ્તુ શું છે? જાહેરાત, ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ, બાહેધરી કમિશન. તો આ ત્રણે ત્રણ વસ્તુ શું છે? અવાસ્તવિક મિલકત છે. કઈ મિલકત? અવાસ્તવિક મિલકત. તો આ અવાસ્તવિક મિલકતને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવાનું નહીં. ફરીવાર અહીંયા કહી દઉં છું મિત્રો, અહીં ધ્યાન આપજો. અહીંયા ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ, એને શોર્ટમાં આપણે લખીએ વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. મિત્રો તમારા દાખલામાં આટલા ખર્ચા આપી દીધા હોય, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્રાથમિક ખર્ચ આપેલો હોય, ડિબેન્ચર વટાવ આપ્યો હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલો હોય, વિકાસ ખર્ચ આપ્યો હોય, બાહેધરી કમિશન આપ્યું હોય કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય, તો એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવું નહીં. મિત્રો તમે લખશો તોય જવાબ આવી જશે, બરાબર છે. તો આને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવું નહીં. તો એને ક્યાં લખવાનું? તો કે એને આપણે લખવાનું મૂડી ખાતાની કઈ બાજુ? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વહેંચવું. બોલો મિત્રો, આટલું ખબર પડી કે ના ખબર પડી? સિમ્પલ વસ્તુ છે એકદમ કે ભાઈ પ્રાથમિક ખર્ચ હોય, ડિબેન્ચર વટાવ હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, વિકાસ ખર્ચ હોય, બાહેધરી કમિશન હોય, નફા નુકસાન ખાતું હોય કે કોઈ પણ ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર બહાર પાડવાનો કોઈ ખર્ચો હોય, તે બધો ખર્ચો તમારે ક્યાં વહેંચવાનો? મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વહેંચવાનો. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવો નહીં. એટલા માટે જો મેં જાહેરાત ઝુંબેશ ખર્ચ લખ્યો ત્યાં ન લખ્યો, બરાબર. નફા નુકસાન ખાતું લખ્યું તો કે ના લખ્યું, ડિબેન્ચર વટાવ લખ્યું તો કે ના લખ્યું. હવે અમુક વિદ્યાર્થી કે સર આ ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? તો સિમ્પલ સર, અવાસ્તવિક મિલકતો જે હોય તે અવાસ્તવિક મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નહીં લખવાની. તો સર એનો મતલબ એવો થયો કે અવાસ્તવિક મિલકતો સિવાયની બધી મિલકતો શું અહીંયા લખી દેવાની? તો કે હા મિત્રો, બધી જ મિલકતો લખી દેવાની. જો બેઠથી લખવાની. અને કિંમત કઈ લખવાની પાછી? આ બધાની ચોપડી કિંમત. ચોપડી કિંમત લખવાનો. પાકા સરવૈયામાં જે કિંમત આપેલી હોય એ કિંમત બેઠી ચીપકાવવાની. ખાલી મિત્રો એક જ આપણો દુશ્મન છે, ને એ દુશ્મનનું નામ છે રોકડ અથવા બેંક. આ જ આપણને ગૂંચવશે પરીક્ષામાં, આપણને આ જ ગૂંચવી નાખશે. રોકડ અને બેંક આપણો દુશ્મન છે. કેવી રીતે દુશ્મન થાય કે આ ગૂંચવી નાખશે? જો અહીંયા આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બધી જ મિલકતો લખી નાખવાની. કઈ કિંમતે? ચોપડે કિંમતે. હા, પણ યાદ રાખવાનું, અવાસ્તવિક મિલકત નહીં લખવાની. અવાસ્તવિક મિલકતો નહીં લખવાની. કઈ? જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, બરાબર, બધું નહીં લખવાનું. આટલી વસ્તુ નહીં લખવાની. ખાલી આ જે વસ્તુ કે ને પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન, નફા નુકસાન ખાતું નહીં લખવાનું. અને બીજો આપણો સૌથી મોટો દુશ્મન શું? રોકડ અને બેંક ખર્ચ. સર કેમ આપણો દુશ્મન? ભાઈ આપણને બહુ ગૂંચવે ને એટલા માટે, આપણો દાખલો ખોટો કરાવી દે એટલા માટે આપણો દુશ્મન કહેવાય. જો તમે અહીં રોકડ અને બેંક ખાતું લખી નાખ્યું તો તમારો દાખલો ખોટો. તો સર અમુક દાખલામાં તો એવું છે કે સર અમુક દાખલામાં રોકડ શિલ્લક લખી હોય છે, અમુક દાખલામાં રોકડ શિલ્લક નથી લખી હોતી, તો અમને કઈ રીતે ખબર પડે કે રોકડ શિલ્લક લખવાની કે નહીં લખવાની? આવો પ્રશ્ન તમને થાય. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે તમારા દાખલામાં રોકડ શિલ્લક અને બેંક શિલ્લક આપેલી હોય અને જો એ રોકડ શિલ્લક કંપનીએ લઈ લીધી હોય, મિત્રો અહીં ધ્યાન આપો, કંપનીએ જો રોકડ શિલ્લક અને બેંક શિલ્લક લઈ લીધી હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાશે.
ખબર પડી? શું કીધું મિત્રો? જો તમારા દાખલામાં જે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક આપેલી છે એ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક જો નવી કંપનીએ લઈ લીધી હોય તો એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાશે, કાં તો પછી જેટલી રોકડ લીધી હોય એટલી લખાય. માની લો કે અહીં રોકડ શિલ્લક કેટલી છે? 50,000 છે રોકડ શિલ્લક. જો આ 50,000ની રોકડ શિલ્લક જો નવી કંપનીએ લઈ લીધી હોય તો અહીંયા રોકડ લખવી પડે. કેટલી? 50,000. આ રોકડ ક્યારે લખાય? જો નવી કંપનીએ લીધી હોય તો. પણ માની લો તમારા દાખલામાં એવું કીધું છે કે અહીં રોકડ શિલ્લક 50,000 છે. આ 50,000માંથી નવી કંપનીએ ખાલી કેટલા રૂપિયાની રોકડ લીધી? 30,000. તો અહીંયા ખાલી તમારે કેટલા રૂપિયા લખવાના? 30,000. બોલો મિત્રો, ના ખબર પડી? કેટલું સહેલું છે. શું યાદ રાખવાનું કે જો રોકડ શિલ્લક નવી કંપનીએ લીધી હોય તો માલ મિલકત નિકાલ ખાતાનું ઉધાર બાજુ લખવાનું, ના લીધી હોય તો નહીં લખવાનું. તો અહીંયા આપણે લખીશું રોકડ શિલ્લક 50,000. આ રોકડ શિલ્લક ક્યારે લખાય? જો નવી કંપનીએ રોકડ શિલ્લક લીધી હોય તો જ લખાય, બાકી ના લખાય. તો મિત્રો તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કઈ વસ્તુ આવે. બરાબર છે? તો આટલું ક્લિયર થઈ ગયું. ફરીવાર તમને કહી દઉં મિત્રો, તમારા પાકા સરવૈયામાં જેટલી મિલકત આપી હોય, બધી મિલકતો તમારે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી દેવાની. કઈ કિંમતે લખવાની? તો કે પાકા સરવૈયામાં જે કિંમત આપી હોય તે. હા, એમાં બે વસ્તુ યાદ રાખવાનું. અવાસ્તવિક મિલકતો જો તમારા દાખલામાં આપેલી હોય, જેમ કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ કર, વિકાસ કર, બાંહેધરી કમિશન, નફા નુકસાન ખાતું, તો એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નહીં લખવાનું, પરંતુ એને મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. બીજી વસ્તુ છે રોકડ શિલ્લકને યાદ રાખો મિત્રો. આ જે રોકડ શિલ્લક છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાય કે ના લખાય? તો કે લખાય પણ ખરી અને ના પણ લખાય. તો સર લખાય ક્યારે? કે જો કંપનીએ રોકડ શિલ્લક ને બેંક શિલ્લક લઈ લીધી હોય તો લખાય, અને જો કંપનીએ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક ના લીધી હોય તો ના લખાય. એટલે આ બાજુનું ટોટલ પતી ગયું. હવે આ બધાનું ટોટલ કરી દેવાનું અને રકમ ક્યાં લખી દેવાની? 12. આવડે આટલું? તો કે હશે. હવે એ જ રીતે આ બાજુ તમારે લખી દેવાનો પરચુરણ દેવા. પરચુરણ દેવા એટલે બધા જ તમારા દાખલામાં જેટલા દેવા આપ્યા હોય ને બધા જ દેવા લખવાના. શું આ દેવું છે? તો કે ના, આ દેવું નથી. મકાન અને યંત્રો એ દેવું નથી, પણ મકાન અને યંત્રો સામેની શું છે? ઘસારાની જોગવાઈ છે. બરાબર છે? તો દેવું કયું કયું કહેવાશે મિત્રો? અહીંયા ધ્યાન આપજો. તો દેવામાં આપણે લઈ લેવાનું, એક તો લેણદારો આપણું દેવું કહેવાય, બરાબર. દેવી હુંડી આપણું દેવું કહેવાય. ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણું શું કહેવાય? દેવું કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું શું કહેવાય? દેવું કહેવાય. કારીગર બચત ખાતા એ આપણું દેવું કહેવાય. મિત્રો હવે મને કહો, શું સામાન્ય અનામત આપણું દેવું કહેવાય? તો કે ના, આ તો અનામત અને વધારો છે. મૂડી અનામત આપણું દેવું કહેવાય? તો કે ના, એ તો આપણો અનામત અને વધારો છે. કારીગર અકસ્માત વળતરનો દાવો, કારીગર અકસ્માત વળતર ભંડોળ, શું કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણું દેવું છે? તો કે ના. બરાબર છે? શું કારીગર બચત ખાતા આપણા દેવું છે? તો કે કારીગર બચત ખાતા આપણું દેવું કહેવાય, એટલે લખાશે. શું રોકાણ વધઘટ ભંડોળ આપણું દેવું છે? તો કે દેવું નથી, પરંતુ અહીંયા ધ્યાન આપો, આ જે રોકાણો તમારા દાખલામાં જે આપ્યા છે એ રોકાણોની સામેની શું છે? જોગવાઈ છે. રોકાણો સામેની આ શું છે? જોગવાઈ છે. એટલે આ પણ તમારે લખવું પડશે. તો મિત્રો અહીંયા પરચુરણ દેવામાં શું લખવાનું? તો કે તમારા દાખલામાં જેટલા દેવા છે ને બધા લખી નાખો. તો પહેલાં તમારે લખવું પડશે કારીગર અકસ્માત વળતર, શું છે? કારીગર બચત ખાતા. કારીગર બચત ખાતા. પછી દેવું કયું છે? લેણદારો એ આપણું શું કહેવાય? દેવું કહેવાય. મસ્ત સમજાઈશ મિત્રો, શાંતિ રાખજો, બધું તમારું ક્લિયર થઈ જશે. દેવી હુંડી એ પણ અહીંયા લખી નાખો. ચૂકવવાનો બાકી ખર્ચ, ચૂકવવાનો બાકી ખર્ચ કેટલો છે? 30,000. તો 30 અહીંયા આપણે કિંમત લખતા જઈએ. કારીગર બચત ખાતા કેટલા છે? તો કે 20,000. બરાબર. પછી કારીગર બચત ખાતા પછી લેણદારો કેટલા થાય? તો 20,000. ચલો દેવી હુંડી કેટલી છે? તો કે 10,000. બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? ચૂકવવાના બાકી ખર્ચ કેટલા છે? 30,000. અને બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 40,000. મિત્રો અહીં રકમ એટલા માટે લખું છું કે તમને સમજાય કે રકમ કઈ લખવાની. તો કે પાકા સરવૈયામાં જે કિંમત આપી હોય તે જ લખવાની.
બરાબર છે। આ બધાનું ટોટલ કરવાનું અને શું ક્યાં લખવાનું? બહાર લખવાનું। પરંતુ બીજો એક વસ્તુ તમને કહી દઉં મિત્રો, આ કારીગર અકસ્માત વળતર ભંડોળ દેખાય છે તમને? કારીગર અકસ્માત વળતર ભંડોળ, જો મિત્રો આ તો ના જ લખાય, સામાન્ય અનામત તો ના જ લખાય, કેમ કે સામાન્ય અનામત ક્યાં જાય? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ। ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખાય। મૂડી અનામત મતલબ કે તમારા દાખલામાં જેટલું અનામત અને વધારો હોય ને, સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, બરાબર, આ બધું તમારે ક્યાં લખવાનું? મૂડી ખાતાની જમા બાજુ। ચાલો હવે અહીં ધ્યાન આપજો મિત્રો, આ મૂડી ખાતાની કઈ બાજુ લખાશે? જમા બાજુ। આ મૂડી ખાતાની કઈ બાજુ લખાશે? જમા બાજુ। કારીગર અકસ્માત વળતર ભંડોળ એ મૂડી ખાતાની કઈ બાજુ લખાશે? જમા બાજુ। તો આ જે ત્રણ વસ્તુ છે એ મૂડી ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુ। એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ તમારા દાખલામાં અનામત અને વધારો આપ્યો હોય, હવે અમુક વિદ્યાર્થીઓને એવું થાય કે સર અનામત અને વધારો એટલે શું? તો હું બોલું છું, જો સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, બરાબર, વીમા ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી, બરાબર, આ બધું અનામત અને વધારો કહેવાય, તે મૂડી ખાતાની જમા બાજુ લખાશે। બરાબર છે। એટલે માલ મિલકત નિકાલ ખાતામાં નહીં લખાય, કેમ કે માલ મિલકત નિકાલ ખાતામાં ખાલી શું લખાય? દેવું લખાય। શું આ દેવું છે? સામાન્ય અનામત દેવું છે? તો કે ના। શું આ દેવું કહેવાય? તો કે ના। કારીગર અકસ્માત વળતર ભંડોળ દેવું કહેવાય? તો કે ના। તો આ વસ્તુ માલ મિલકત નિકાલ ખાતામાં નહીં આવે। હવે જુઓ, આ કારીગર બચત ખાતા દેવું કહેવાય? તો કે હા, કારીગર બચત ખાતું એ આપણું દેવું કહેવાય એટલે લખાશે। લેણદારો આપણું દેવું કહેવાય? તો કે હા, લખાશે। દેવી હુંડી આપણું દેવું કહેવાય? તો કે હા, લખાશે। ચૂકવવાનો બાકી ખર્ચ આપણું દેવું કહેવાય? તો કે હા, એટલા માટે ત્યાં લખાશે। બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું કહેવાય? તો કે હા, લખાશે। હવે એક વસ્તુ સમજાવો મિત્રો, આ જે કારીગર અકસ્માત વળતર ભંડોળ જે છે એ મૂડી ખાતાની કઈ બાજુ લખાશે? જમા બાજુ। માલ મિલકત નિકાલ ખાતામાં લખાય નહીં। પણ જો તમારા દાખલામાં એવું કીધું હોય, જો તમારા દાખલામાં એવું કીધું હોય કે કારીગર અકસ્માત વળતરનો દાવો, કારીગર અકસ્માત વળતરનો દાવો મંજૂર થયો, મિત્રો જો તમારા દાખલામાં એવું કીધું હોય કે કારીગર અકસ્માત વળતરનો દાવો મંજૂર થયો, જે કંપની લઈ લેશે, કંપની લઈ લેશે, મિત્રો જો તમારા દાખલામાં એવું કીધું હોય કે કારીગર અકસ્માત વળતરનો દાવો મંજૂર થયો જે કંપની લઈ લેશે, માની લો કે આ 30,000 માંથી 5,000નો દાવો મંજૂર થયો, કેટલાનો દાવો મંજૂર થયો? 5,000નો। તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો, બહુ મસ્ત કોન્સેપ્ટ છે આ। તો કે આ જે 30,000 કારીગર અકસ્માત વળતરનો દાવો છે, બરાબર, આ સોરી ભંડોળ છે, એ ભંડોળમાંથી કારીગર અકસ્માત વળતરનો દાવો કેટલો મંજૂર થયો? 5,000। તો અહીંયા તમારે લખી દેવું પડે કારીગર અકસ્માત વળતર નો દાવો, કેટલાનો દાવો? 5,000નો દાવો। બોલો ખબર પડી? અને પછી આ રકમ બધી ક્યાં લખવાની? બહાર લખવાની। એટલે શોર્ટકટમાં આ બાજુ શું લખવાનું? પરચુરણ દેવા। તમારા દાખલામાં જેટલા પણ પરચુરણ દેવા આપ્યા હોય બધા જ અહીં લખી દેવાનું। કારીગર બચત ખાતા, લેણદારો, દેવી હુંડી, ચૂકવવાનો બાકી ખર્ચ, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગર, બધા જ દેવા લખી દેવાના, બરાબર। હવે શું કરવાનું મિત્રો, આ જે કારીગર અકસ્માત વળતર ભંડોળ જે 30,000 રૂપિયા છે એમાંથી કેટલાનો દાવો મંજૂર થયો? 5,000। એટલે મિત્રો અહીંયા 30,000 માંથી 5,000 રૂપિયા તમારે શું કરી દેવાના? માઇનસ। અને હવે જે 25,000નું કારીગર અકસ્માત વળતર ભંડોળ વધ્યું એને મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું। કારીગર અકસ્માત વળતર ભંડોળ જે 30,000 રૂપિયા હતું એમાંથી 5,000નો તો શું થઈ ગયો? દાવો મંજૂર થયો, એટલે કે એટલા રૂપિયા તમારે ચૂકવવાના છે કોઈને। તો 30,000 માંથી 5,000 નીકળી ગયા તો 25,000 વધ્યા। તો આ 25,000 રૂપિયાને તમારે ક્યાં વેચવાના? તો કે મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતાના પ્રમાણમાં વેચવાના, નફા નુકસાનના પ્રમાણમાં વેચવાના। ક્લિયર? તો કે હા સર। હવે હજુ આની નીચે તમારે લખવાનું મિત્રો રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, બરાબર। તો રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? તો કે 30,000 છે, તો 30,000। અને પછી તમારે અહીંયા લખવાનું ઘસારા ફંડ, ઘસારા ફંડ। તો ઘસારા ફંડ તમને કેટલું કીધું છે? તો કે મકાનનું કેટલું છે? 2,000। યંત્રોનું કેટલું છે? તો કે 5,000। બહાર કેટલા? તો કે 7,000। હવે અમુક વિદ્યાર્થીઓને સર આ તમે કેમ લખ્યું? તમે તો કીધેલું કે ખાલી દેવું લખવાનું। શું રોકાણ વધઘટ ભંડોળ આપણું દેવું છે? તો કે ના, દેવું નથી। તો પછી સર એમાં કેમ લખ્યું? પછી સર અહીંયા ઘસારા ફંડ કેમ લખ્યું? તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, એક વસ્તુ મને એટલું કહો કે આ ઘસારા ફંડ એ શું છે?
તો આ ઘસારા ફંડ એ મકાનનો ઘસારો છે, મકાન. તો જ્યારે તમે મકાનનું ખાતું બંધ કર્યું તો એની સાથે સાથે તમારે એના ઘસારાનું ખાતું બી તો બંધ કરવું પડશે. કારણ કે મિત્રો આ જે ઘસારા ફંડ છે એ ઘસારા ફંડ કોનું છે? મકાનનું જ છે. જો મકાન જતું રહે તો એની સાથે સાથે એનો ઘસારો બી જતો રહેશે. અહીંયા યંત્રો જતા રહ્યા. જો યંત્રો અને મકાનનું ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. યંત્રો અને મકાનનું ખાતું શું કરી દીધું? આપણે ક્લોઝ કરી દીધું. તો એના સામે આપણે કોની જોગવાઈ કરેલી? ઘસારા ફંડની. તો ઘસારા ફંડનું ખાતું પણ તમારે બંધ કરવું પડે. એટલા માટે તમારે જમા બાજુ લખવું પડે. ખબર પડે છે કે નહીં ખબર પડતી? મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા ઘસારા ફંડ આપણે એટલા માટે લખી દીધું કે આ ઘસારા ફંડ કોના માટે ઊભું કરેલું? તો કે મકાન અને યંત્રો માટે સ્પેશિયલ આપણે ઊભું કરેલું. હવે માની લો કે મકાન અને યંત્રો જ આ દુનિયામાં નથી રહેવાના, એનું ખાતું જ આપણે ક્લોઝ કરી દીધું. તો એના માટે જે જોગવાઈ કરેલી એનો શું મતલબ? ખબર પડે છે કે નહીં ખબર પડતી? તમે કોઈ વસ્તુ તમારા કોઈ સ્પેશિયલ વ્યક્તિ માટે લાયા હોય અને એ વ્યક્તિ જ હવે દુનિયામાં ના રહી તો તમે એ વસ્તુનું શું કરશો? તો એની સાથે આપણે પધરાઈ દેવું પડશે. એ ભાઈ ગયા તો એમની સાથે એ પણ લઈ જવું પડે. એટલે કહેવાનો મતલબ કે આ ઘસારા ફંડ એ કોના માટેની જોગવાઈ છે? તો કે મકાન અને યંત્રો પર ઘસારા ફંડ ગણાય. તો જો મકાન અને યંત્રોનું ખાતું ક્લોઝ કરો તો આનું ખાતું પણ તમારે ક્લોઝ કરવું પડે. એવી જ રીતે મિત્રો અહીંયા શું આપેલું છે? રોકાણો. દેખાય છે તમને? રોકાણો. તો રોકાણો સામેની જોગવાઈ કઈ? તો રોકાણો સામેની જોગવાઈ છે રોકાણ વધઘટ ભંડોળ. તો અહીંયા મિત્રો રોકાણોનું ખાતું આપણે બંધ કરી દીધું. ક્યાં? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો રોકાણ વધઘટ ભંડોળનું ખાતું પણ આપણે બંધ કરવું પડે. ના ખબર પડી? તો એટલા માટે આપણે લખ્યું. એક જ વસ્તુ ખાલી યાદ રાખવાની, ના ખબર પડે તો, કે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ પરચુરણ દેવા બધા જ લખવાના. ઘસારા ફંડ આપ્યું હોય તો ઘસારા ફંડ લખવાનું અને રોકાણ વધઘટ ફંડ આપ્યું હોય તો એ લખવાનું. એની સિવાય બીજું કંઈ લખવાનું નહીં. ફરી વાર કહી દઉં છું મિત્રો, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ શું આવે? તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવશે બધા જ દેવા, જેટલા દેવા આપ્યા હોય બધા જ દેવા. બીજું શું આવશે? તો કે ઘસારા ફંડ આવશે. બીજું શું આવશે? રોકાણ વધઘટ ફંડ આવશે. બરાબર છે? ચાલો, આટલું પતી ગયું. હવે શું કરવાનું? હવે આપણે શું કરીશું મિત્રો? આગળનું સ્ટેપ શું? તો કે અહીં સુધી આપણે દાખલો કરી નાખ્યો. હવે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે આગળનું સ્ટેપ આપણું એ બને કે આપણે જે આમ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, પાઘડી અને રોકડ લખી દીધું. બરાબર. પણ આમાંથી અમુક મિલકતો એવી હશે, બરાબર, કે જે નવી કંપનીએ નહીં લીધી હોય. માની લો એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે આ જમીન જે છે નવી કંપનીએ લઈ લીધી, મકાન પણ નવી કંપનીએ લઈ લીધું, સ્ટોક પણ નવી કંપનીએ લઈ લીધા, રોકાણો પણ નવી કંપનીએ લઈ લીધા. બરાબર છે? પાઘડી પણ નવી કંપનીએ, રોકડ સિલક પણ કંપનીએ લઈ લીધી, પાઘડી પણ નવી કંપનીએ લઈ લીધી, લેણી હુંડી પણ કંપનીએ લઈ લીધી. બરાબર, આટલી વસ્તુ કંપનીએ લીધેલી છે. જે કંપની છે ને કંપની, એ કંપનીએ શું લઈ લીધું? તમારી જમીન લઈ લીધી, તમારું મકાન લઈ લીધું, તમારો સ્ટોક લઈ લીધો, તમારો રોકાણો લઈ લીધા, લેણી હુંડી લઈ લીધી, પાઘડી લઈ લીધી, રોકડ લઈ લીધી. બરાબર. પરંતુ જે નવી કંપની છે એ નવી કંપનીએ યંત્રો લીધા નથી, નવી કંપનીએ ફર્નિચર લીધું નથી અને નવી કંપનીએ દેવાદારો પણ લીધા નથી. તો મિત્રો હવે શું કરીશું આપણે? જો આ જમીન તો નવી કંપનીએ લઈ લીધી છે, મકાન પણ નવી કંપનીએ લઈ લીધું, સ્ટોક પણ નવી કંપનીએ લઈ લીધો, રોકાણો પણ નવી કંપનીએ લઈ લીધું, લેણી હુંડી, પાઘડી અને રોકડ આ બધું નવી કંપનીએ લઈ લીધું. ખાલી નવી કંપની શું કહે છે કે અમારે તમારા યંત્રો જોઈતા નથી, અમારે તમારું ફર્નિચર જોઈતું નથી, અમારે તમારા દેવાદારો જોઈતા નથી. તો મિત્રો આ ત્રણ વસ્તુનું હવે શું કરીશું? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, આ જે વસ્તુ જે છે આ યંત્રો અને ફર્નિચર જે છે એ યંત્રો અને ફર્નિચર કાં તો આપણે વેચી દેવું પડશે, વેચીને એના પૈસા ઉપજાવવા પડશે, કાં તો પછી કોઈ ભાગીદાર એ દેવું લઈ લે. બરાબર. એટલે બે જ વસ્તુ બને મિત્રો. એક વસ્તુ યાદ રાખજો, ફરી વાર કહી દઉં છું, નવી કંપનીએ જે મિલકતો ન લીધી હોય, નવી કંપનીએ જે મિલકતો ન લીધી હોય એ મિલકતોને કાં તો આપણે વેચી દેવી પડે, કાં તો એ મિલકતો ભાગીદારોએ પોતાના ઘરે લઈ જવી પડે. તો એની બે એન્ટ્રી થાય. તો કે જે મિલકતો નવી કંપનીએ નથી લીધી એની ક્રોસ એન્ટ્રી આ બાજુ આવશે. ક્રોસ એન્ટ્રી. જો એ મિલકતો વેચી દીધી હોય તો રોકડ ખાતે લખી દેવાનું, રોકડ ખાતે. બરાબર. માની લો કે આ યંત્રો જે છે એ યંત્રો આપણે 15,000માં વેચી દીધા, તો 15,000. ફર્નિચર આપણે વેચી દીધો 7,000માં.
तो बहार तमारे लखी देवाना मित्रों 22,000। बोलो आटली वस्तु खबर पड़े छे। શું કહેવા માંગુ છું મેં આની ક્રોસ એન્ટ્રી લખવાની, પણ ક્રોસ એન્ટ્રી કોની લખવાની તો કે જે મિલકતોને નવી કંપનીએ ન લીધી હોય તેની જ ક્રોસ એન્ટ્રી તમારે લખવાની છે, બરાબર। તો આની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે? અહીંયા આવશે, અને આની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે? અહીંયા આવશે। અને મિત્રો આ જે દેવાદારો છે એ દેવાદારો પણ નવી કંપનીએ લીધા નથી, પણ માની લો કે દેવાદારો કોણ લઈ જાય છે? ભાગીદાર। તો ભાગીદાર, તો અહીંયા લખવાનું જે તે ભાગીદારના મૂડી ખાતે, જે તે ભાગીદારના મૂડી ખાતે કૌંસમાં લખી દેવાનું દેવાદારો। બોલો ખબર પડી કે ના ખબર પડી? બરાબર। એવી જ રીતે મિત્રો આ બાજુ જેવું તમે કર્યું એવું જ આ બાજુ તમારે કરવું પડે। માની લો કે નવી કંપનીએ કારીગર બચત ખાતા ચૂકવવાનું કબૂલી લીધું, લેણદારો ચૂકવવાનું પણ કબૂલી લીધું, બરાબર, બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવવાનું કબૂલી લીધું, પરંતુ આ ત્રણ વસ્તુ ચૂકવવાનું નવી કંપની સ્વીકારતી નથી, બરાબર છે। નવી કંપની શું કહે છે કે ભાઈ અમે તમારા કારીગર બચત ખાતા લઈ લઈશું, લેણદારોને પણ અમે પૈસા ચૂકવી દઈશું, બેંક ઓવરડ્રાફ્ટને પણ અમે પૈસા ચૂકવી દઈશું, પણ દેવી હુંડી ચૂકવવાનો બાકી ખર્ચ અને કારીગર અકસ્માત વર્તનનો જે દાવો મંજૂર થયો છે એ અમારે જોઈતો નથી। તો શું કરવું પડશે? સિમ્પલ વસ્તુ છે કે આ દેવું કંપની નથી લેતી તો એ દેવું જાતે ચૂકવવું પડશે આપણે એટલે ભાગીદારી પેઢી જાતે ચૂકવશે। તો માની લો ભાગીદારી પેઢી જો ચૂકવે છે તો તમારે અહીંયા શું લખવું પડે? રોકડ ખાતે। चलो भागीदारी पेढ़ीए कई कई वस्तु चूकवी तो भागीदारी पेढ़ीए देवी हुंडी चूकवी आपी तो देवी हुंडीनी रकम लखवानी ने कारीगर अकस्मात वर्तननो दावो पण चूकवी दीधो कोणे? पेढ़ीए। तो कारीगर अकस्मात वर्तननो दावो लखवानो, रकम क्या लखी देवानी? बहार। हजू शुं बाकी छे तो के हजू देवी हुंडी बाकी रही गई। शुं रही गई? नहीं, देवी हुंडी अहीं आई गई, बराबर। અહીં ચૂકવવાનો બાકી ખર્ચ બાકી રહી ગયો ને, ચૂકવવાનો બાકી ખર્ચ। તો માની લો કે આ જે ચૂકવવાનો બાકી ખર્ચ છે એ કોઈ ભાગીદાર લઈ જાય છે તો અહીં લખી દેવાનું જે તે ભાગીદારના મૂડી ખાતે, જે તે ભાગીદારના મૂડી ખાતે। બોલો ક્લિયર થાય છે મિત્રો? એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે। હું ફરીવાર તમને આ બધું સાફ કરીને હું ફરીવાર તમને બતાવીશ, બરાબર। તો આટલું લખાઈ ગયું। હવે શું લખવાનું? તો હવે તમારા દાખલામાં ચેક કરવાનું મિત્રો વિસર્જન ખર્ચ છે। જો ભાગીદારી પેઢીએ કોઈ વિસર્જન ખર્ચ ચૂકવેલો હોય તો અહીંયા લખી દેવાનું રોકડ ખાતે વિસર્જન ખર્ચ, રોકડ ખાતે વિસર્જન ખર્ચ। બોલો પતી ગયું? હવે શું કરવાનું તો કે હવે તમારા દાખલામાં તમે જે ખરીદ કિંમત શોધેલી હોય એ ખરીદ કિંમત તમારે કઈ બાજુ લખી દેવાની? જમા બાજુ। અહીં લખવાનું ખરીદનાર કંપની ખાતે, ખરીદનાર કંપની ખાતે ખરીદ કિંમત, ખરીદનાર કંપની ખાતે શું લખી દેવાનું? ખરીદ કિંમત લખવાની। અને હવે છેલ્લો પોઈન્ટ મિત્રો, અમુક વાર એવું થાય કે તમારી પાસે જે ઇક્વિટી શેર હોય ને તમારી પાસે જે પ્રેફરન્સ શેર હોય એ ઇક્વિટી અને પ્રેફરન્સ શેર આપણે વેચી દઈએ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપણે વેચીએ ત્યારે બે વસ્તુ બની શકે, કાં તો આપણને નફો થાય કાં તો આપણને નુકસાન થાય, બરાબર। તો શું થઈ શકે તો કે માની લો કે આપણી પાસે જે ઇક્વિટી શેર હતા એ ઇક્વિટી શેર તમે વેચી દીધા અને તમને નફો થયો। તો જો ઇક્વિટી શેર વેચતા નફો થાય તો આપણે કઈ બાજુ લખીશું તો કે જમા બાજુ લખીશું। તો અહીં લખવાનું ઇક્વિટી શેર વેચાણનો નફો, ઇક્વિટી શેર વેચાણનો નફો, બરાબર। અને આ બાજુ આપણે લખીશું ઇક્વિટી શેર વેચાણની ખોટ। બોલો ખબર પડી? જો તમે કોઈ ઇક્વિટી શેર વેચી દીધા હોય મિત્રો, બરાબર સમજો, જો તમે કોઈ ઇક્વિટી શેર વેચી દીધા હોય અને ઇક્વિટી શેર વેચતા જો તમને નફો થયો હોય તો નફો તમારે લખવાનું માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, અને જો તમને નુકસાન થયું હોય તો તમારે લખવાનું ઉધાર બાજુ। હવે તમારે આનું શું કરી દેવાનું? ટોટલ કરવાનું, બરાબર। એ ટોટલ અહીંયા એમાંથી માઇનસ કરો એટલે અહીંયા તમને શું મળે? નફો મળે। અને એ નફો તમારે વેચી દેવાનો ભાગીદારો વચ્ચે। માની લો કે તમારા ભાગીદારો બે છે, એ અને બી, તો એ અને બીનું સરખું પ્રમાણ હોય તો સરખા પ્રમાણમાં અહીંયા વેચી દેવાના। બોલો ખબર પડી? માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બનાવવાનું? સહેલું છે કે નહીં? બરાબર। ફરીવાર સમજાવી દઉં તમને, એકવાર નાનું અમથું રિવિઝન કરી નાખીએ। ચાલો, બરાબર। તો મિત્રો આપણું આ માલ મિલકત નિકાલ ખાતું
કમ્પ્લીટ થઈ ગયું. ફરીવાર હું બોલી દઉં છું, અહીં ધ્યાન આપજો મિત્રો. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? તો મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમારા દાખલામાં જેટલી પણ મિલકતો આપી હોય એ બધી જ મિલકતો ચોપડે કિંમતે લખવાની. હા, ખાલી શું નહીં લખવાનું તો કે અવાસ્તવિક મિલકતો નહીં લખવાની. અવાસ્તવિક મિલકતોમાં શું આવે તો કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ કર, વિકાસ સંશોધન ખર્ચ, બાંહેધરી કમિશન, ડિબેન્ચર, ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડવાનો ખર્ચ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો આ વસ્તુ તમને પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આપેલું હોય તો એને માલ મિલકત નિકાલ ખાતામાં લખવાનું નહીં. એને તમારે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચી દેવાનો. બરાબર? તો આ મુદ્દો ક્લિયર. બીજી વસ્તુ છે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક લખાય પણ ખરી અને ના લખાય, ના પણ લખાય. રોકડ શિલ્લક અને બેંક શિલ્લક માલ મિલકત નિકાલ ખાતામાં ક્યારે લખાય? તો કે જો નવી કંપનીએ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક લઈ લીધી હોય તો લખાય, ના લીધી હોય તો ના લખાય. પરંતુ એની સિવાયની જેટલી મિલકતો છે એ બધી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખી દેવાની. કઈ કિંમતે? ચોપડે કિંમતે. બરાબર? હવે શું કરવાનું કે આમાંથી અમુક મિલકતો એવી હશે કે જે નવી કંપનીએ લઈ લીધી હશે અને અમુક મિલકતો એવી હશે કે જે નવી કંપનીએ નહીં લીધી હોય. તો મિત્રો નવી કંપનીએ જે મિલકતો નહીં લીધી હોય એ મિલકતોને આપણે વેચવી પડે. એટલે આપણે એની કેવી એન્ટ્રી મારવી પડે? ક્રોસ. તો કે જે મિલકતો નવી કંપનીએ ના લીધી હોય તેની ક્રોસ એન્ટ્રી મારવાની રોકડ ખાતે. રોકડ ખાતે ક્યારે લખવાનું? જો એ મિલકતો વેચી દીધી હોય તો. અને જો એ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે લખવાનું. બરાબર? તો આટલી વસ્તુ ક્લિયર. એવી જ રીતે મિત્રો આ બાજુ તમારા દાખલામાં જેટલા પણ દેવા હોય બધા જ દેવા લખવાના. અનામત અને વધારો નહીં લખવાની. સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, બરાબર, કારીગર અકસ્માત વળતર ભંડોળ, વીમા ભંડોળ, ડિવિડન્ડ સમતુલા ફંડ, નફા નુકસાન ખાતાની જમા બાકી, આ બધું નહીં લખવાનું. દેવું લખવાનું. જો અહીં દેવું છે કારીગર બચત ખાતા, લેણદારો, દેવી હુંડી ચૂકવવાનો બાકી ખર્ચ, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગર અકસ્માત વળતરનો દાવો જો મંજૂર થયો હોય તો એ પણ લખવું પડે. પછી શું લખવાનું? જો તમારા દાખલામાં રોકાણ વધઘટ ભંડોળ આપેલું હોય તો રોકાણ વધઘટ ભંડોળ પણ અહીંયા લખવાનું. કેમ? કારણ કે આ બાજુ રોકાણો લખી દીધા છે તો આ બાજુ રોકાણ વધઘટ ભંડોળ આવે. તો એવી જ રીતે આ બાજુ મકાન અને યંત્રો લખ્યા તો આ બાજુ એનું ઘસારા ફંડ પણ આપણે લખવું પડે. બરાબર? પછી શું કરવાનું? આ જે દેવા છે એ દેવામાંથી અમુક દેવા એવા હશે કે જે કંપનીએ લઈ લીધા હશે, પણ અમુક દેવા એવા હશે જે કંપનીએ લીધા હોય નહીં. તો જે કંપનીએ જે દેવા ના લીધા હોય તેની ક્રોસ એન્ટ્રી આ બાજુ લખવાની. જો એ દેવા આપણે રોકડે ચૂકવી આપ્યા હોય તો રોકડ ખાતે, અને જો ભાગીદાર દેવું ચૂકવવાનું કબૂલે તો જે તે ભાગીદારના મૂડી ખાતે. બરાબર છે? અને અહીંયા શું લખી દેવાનું? રોકડ ખાતે વિસર્જન ખર્ચ લખી દેવાનો. આ બાજુ તમારે લખવાનું જે તે ભાગીદારના મૂડી ખાતે, ખરીદનાર કંપની ખાતે લખવાનું ખરીદ કિંમત. ખરીદ કિંમત લખવાનું નહીં ભૂલવાનું. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખી દેવાનું ખરીદ કિંમત. પછી મિત્રો અમુક વાર શું બને? અમુક વાર તમારી પાસે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જે હોય એ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપણે વેચી દઈએ અમુક નફાથી. બરાબર? જો નફાથી વેચીએ તો જમા બાજુ એનો ખાલી નફો લખવાનો અને નુકસાનથી વેચીએ તો ઉધાર બાજુ એનો નુકસાન લખવાનું. બરાબર? હવે મિત્રો હવે ફટાફટ પતી જશે. હવે આપણે શું બનાવવાનું? મૂડી ખાતું. તો ચાલો મૂડી ખાતું બનાવી દઈએ. તો અહીંયા આપણે હેડિંગ મારીએ સંયુક્ત મૂડી ખાતા. હજુ તો મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. ના ખબર પડે ને તો પણ હજુ હું બધા બહુ દાખલા કરાવીશ ને એ દાખલામાં તમને હજુ ડિટેલમાં સમજાવતો જઈશ. એટલે 15-16 દાખલા કરશો ને તો તમારે નહીં શીખવું હોય ને તોય આવડી જશે. બરાબર? અહીંયા આપણે શું લખી દેવાનું? વિગત. અહીંયા આપણે લખવાનું એ, અહીંયા આપણે લખવાનું બી. આ બાજુ આપણે લખી દઈએ વિગત. અહીંયા આપણે લખવાનું એ અને અહીંયા લખવાનું આપણે બી. ચલો મૂડી ખાતા કઈ રીતે બનાવવાના મિત્રો? સિમ્પલ વસ્તુ. તમારા પાકા સરયામાં જે મૂડી આપેલી હોય એ મૂડી સૌથી પહેલા તમારે જમા બાજુ લખી દેવાની. બાકી આગળ લાવ્યા. જેટલી મૂડી માની લો કે અહીં 50,000 છે નહીં 60,000. બરાબર? તો પહેલા સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાની, બાકી આગળ આવે. પછી બીજા નંબર પર તમારે શું લખી દેવાનું? અહીંયા અનામત અને વધારો. અનામત અને વધારો. તમારા દાખલામાં જેટલો અનામત અને વધારો આપ્યો હોય બધો જ અહીં લખી દેવાનો. જેમ કે સામાન્ય અનામત હોય તો સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ. મિત્રો તમારા દાખલામાં જેટલું અનામત અને વધારો આપ્યા હોય એ બધા જ તમારે અહીંયા લખી દેવાના. હવે અહીંયા ખાલી એવું લખી દેવું. અહીંયા શું લખી દેવાનું? તમારે મૂડી.
અહીંયા તમારે શું લખી દેવાનું? અનામત અને વધારો. તો મિત્રો અનામત અને વધારામાં કઈ કઈ વસ્તુ આવે? તો અનામત અને વધારામાં આવે સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ બધું જ આવશે. બરાબર. પછી અહીંયા આવશે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે જો મિત્રો નફો થયો હોય તો માલ મિલકત નિકાલ ખાતે અહીંયા નફો જમા બાજુ આવશે. તો આ 3 વસ્તુ તમારે ખાલી લખવાનું. મિત્રો અહીંયા તમે ભૂલ ના કરતા. મૂડી ખાતામાં હંમેશા કેટલી વસ્તુ લખવાની છે? 3 જ વસ્તુ લખવાની છે. મૂડી ખાતાની જમા બાજુ 3 જ વસ્તુ લખવાની. એક લખવાની એમની શરૂઆતની મૂડી, બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી. પછી તમારે શું લખવાનું? તો કે અનામત અને વધારો. અનામત અને વધારામાં શું લખાય? જો અહીંયા કેમ છે? સામાન્ય અનામત કઈ બાજુ લખાય? જમા બાજુ. મૂડી અનામત કઈ બાજુ લખાય? જમા બાજુ. કારીગર અકસ્માત વળતર ભંડોળ 25,000 કઈ બાજુ લખાય? જમા બાજુ. બોલો ખબર પડે છે? તો અહીંયા શું લખવાનું? સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી. એવી રીતે મિત્રો આ બાજુ તમારે લખવાનું અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો. જેમ કે પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન. આટલી વસ્તુ લખવાની. બોલો આવડે કે ના આવડે? મૂડી ખાતું તમે બનાવો મિત્રો તો મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે અવાસ્તવિક મિલકતો લખી દેવાની. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ પણ લખવાની. પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાંહેધરી કમિશન. બરાબર છે? બધું તમારે અહીં લખી દેવાનું. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. પછી બીજું શું લખવાનું? કે જો માલ મિલકત નિકાલ ખાતાની ખોટ હોય તો માલ મિલકત નિકાલ ખાતે. જો તમારા દાખલામાં ખોટ આપી હોય તો ખોટ લખવાની. મિત્રો કાં તો નફો આવે ખોટ આવે, બંને સાથે નહીં આવે. જોજો પાછા. બોલો ખબર પડી? પછી શું કરવાનું મિત્રો? અહીં ધ્યાન આપજો. પછી તમારે કરવાનું, તમે જે ખરી કિંમત શોધી હોય ને, તમે નહીં અમુક વાર મેં તમને શીખવાડેલું કે અહીંયા ખરી કિંમત માની લો કે તમારી ખરી કિંમત કેટલી આવી? 5 લાખ. 5 લાખ તમારી શું છે? ખરીદ કિંમત. તો આ ખરીદ કિંમત પેટે તમે માની લો કે ઇક્વિટી શેર ચૂકવ્યા. કેટલાના ઇક્વિટી શેર ચૂકવ્યા? તો કે 2 લાખના ઇક્વિટી શેર ચૂકવ્યા. પછી પ્રેફરન્સ શેર ચૂકવ્યા. કેટલાના? તો કે 2 લાખના પ્રેફરન્સ શેર ચૂકવ્યા. અને ડિબેન્ચર છે કેટલાના? તો કે 1 લાખ રૂપિયાના ડિબેન્ચર છે. તો મિત્રો ખરીદ કિંમત પેટે તમને જેટલા પણ ઇક્વિટી શેર મળ્યા હોય, જેટલા પણ પ્રેફરન્સ શેર મળ્યા હોય અને જેટલા ડિબેન્ચર મળ્યા હોય, બધું તમારે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ વહેંચી દેવાનું. તો અહીંયા લખવાનું ખરીદનાર કંપનીના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. બરાબર? તમારા દાખલામાં જે પ્રમાણ કીધું હોય મિત્રો યાદ રાખજો. ફરીવાર કહી દઉં છું, આ મુદ્દો બહુ જ મહત્વનો છે. સંયુક્ત મૂડી ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? ખરીદનાર કંપનીના જે ઇક્વિટી શેર આપ્યા હોય એ ઇક્વિટી શેર તમારે બંને ભાગીદાર વચ્ચે વહેંચી દેવાના. પ્રેફરન્સ શેર આપ્યા હોય તો પ્રેફરન્સ શેર પણ વહેંચી દેવાના અને ડિબેન્ચર આપ્યા હોય તો ડિબેન્ચર પણ વહેંચી દેવાના. કયા પ્રમાણમાં વહેંચવાના? તો કે દાખલામાં જે પ્રમાણ આપ્યું હોય તે. દાખલામાં જે પ્રમાણ આપ્યું હોય તે. નફા નુકસાનના પ્રમાણમાં નહીં. યાદ રાખો, નફા નુકસાનના પ્રમાણમાં નથી વેચવાનું. દાખલામાં તમને કીધું હશે કે આ ઇક્વિટી શેર કયા પ્રમાણમાં વેચવાના છે. આ ઇક્વિટી શેર કયા પ્રમાણમાં વેચવાના છે, પ્રેફરન્સ શેર કયા પ્રમાણમાં વેચવાના છે, ડિબેન્ચર કયા પ્રમાણમાં કીધું છે, એનું પ્રમાણ તમારા દાખલામાં આપ્યું હશે. જે પ્રમાણ આપ્યું હોય એ પ્રમાણમાં વેચી નાખો. પણ અમુક વાર એવું બને કે સર પ્રમાણ ના આપ્યું હોય તો મિત્રો પ્રમાણ ના આપ્યું હોય ને તો છેવટની મૂડીના પ્રમાણમાં. જો તમારા દાખલામાં કોઈ પ્રમાણ ના આપ્યું હોય તો છેવટની મૂડીના પ્રમાણમાં. હવે સર છેવટની મૂડી એટલે શું? તો મિત્રો એ જ્યારે દાખલા કરીશ ને તારે સમજાવીશ. ચાલો, તો આટલું થઈ ગયું. હવે આની રકમ અહીં લખી નાખવાની. પછી મિત્રો શું કરવાનું? હવે બંને બાજુનું ટોટલ કરવાનું. તમારે શું કરવાનું? બંને બાજુનું ટોટલ. હવે મિત્રો બંને બાજુનું ટોટલ કરો ને એટલે કાં તો આ બાજુ ડિફરન્સ આવે
રોકડ ખાતે, કાં તો પછી આ બાજુ ડિફરન્સ આવે રોકડ ખાતે, બેમાંથી કોઈ એક બાજુ ડિફરન્સ આવશે રોકડ ખાતે, તો તમારે રોકડ ખાતે અહીંયા લખી દેવાનું, જે બાજુ ડિફરન્સ આવે તે, જે ડિફરન્સ આવે તેની સામે રોકડ લખવાનું. આ બાજુ ડિફરન્સનો મતલબ એવો થાય કે આટલા રૂપિયા આપણે આ ભાગીદારને આપવા પડશે. માની લો કે અહીંયા 5000 રૂપિયા ડિફરન્સ આવ્યો શામાં? એ ને. એટલે આનો મતલબ એવો થાય મિત્રો કે આ એ નામનો જે ભાગીદાર છે એને આપણે 5000 રૂપિયા આપવાના છે. અને માની લો કે બી નામના ભાગીદારમાં 10000 રૂપિયા રોકડ ખાતે ડિફરન્સ આવે, એનો મતલબ કે 10000 રૂપિયા આપણે બી પાસેથી મંગાવવા પડશે. બરાબર. તો મિત્રો અહીંયા ટોટલ આપણા કેટલા ખાતા બનાવી દીધા? આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવી દીધું, પછી શું બનાવી દીધું? સંયુક્ત મૂડી ખાતું. હવે આપણે કયું ખાતું બનાવવાનું? રોકડ ખાતું. મેન વસ્તુ આ બે જ ખાતા હતા. જો આ બે ખાતા તમને આવડી ગયા તો બીજું બધું તમને આવડી જ જવાનું છે. રોકડ ખાતું તો મિત્રો તમને દાખલામાં જ આવડશે, છતાં પણ હું તમને સમજાવી દઉં છું. બરાબર. રોકડ ખાતું તો એમ તો આપણે દાખલામાં જ જોવાનું હોય. તો કયા કયા ખાતા હવે બનાવીએ આપણે? રોકડ ખાતું. રોકડ ખાતામાં સૌથી પહેલા તમારે આ બાજુ લખી દેવાનું બાકી આગળ આવ્યા. શરૂઆતની બાકી. શું લખવાનું? સૌથી પહેલા બાકી આગળ લાવ્યા, શરૂઆતની બાકી. પછી શું લખવાનું મિત્રો? અહીંયા લખી દેવાનું ખરીદનાર કંપની ખાતે. ખરીદનાર કંપની ખાતે. ખરીદનાર કંપની ખાતે મળેલ રોકડ. ખરીદનાર કંપની પાસેથી મળેલ રોકડ. બરાબર. આ કઈ રોકડ ખબર છે? માની લો કે તમારી ખરીદ કિંમત આ રીતે આપેલી હોય. બરાબર. 5 લાખ. આ 5 લાખ તમારી ખરીદ કિંમત છે. એમાંથી માની લો કે તમને ઇક્વિટી શેર 3 લાખ રૂપિયાના મળ્યા, પ્રેફરન્સ શેર તમને મળ્યા 1,50,000ના, અને માની લો કે અહીંયા તમને રોકડ મળી ગયેલાની 50,000ની. તો આ જે રોકડ જે છે એ રોકડ અહીં લખવાની. બોલો ખબર પડી? એટલે સૌથી પહેલાં તમારે બાકી આગળ આવ્યા શું લખવાનું? શરૂઆતની રોકડ શિલ્લક. પછી શું લખવાનું? ખરીદનાર કંપની ખાતે મળેલ રોકડ. હવે એ જ રીતે મિત્રો આપણે મિલકત વેચી હોય ને, મિલકતો ખબર છે, આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવેલું આ રીતે, અને અહીંયા રોકડ ખાતે આપણે લખેલું રોકડ ખાતે. તો કે આપણે યંત્રો વેચી દીધા હોય, ફર્નિચર વેચી દીધા હોય, ખબર આવી રીતે આપણે બહાર રકમ લખેલી. એટલે કે આનો મતલબ એવો થાય કે કોઈ પણ મિલકત તમે વેચી દીધી હોય, બરાબર, તો એ આ બાજુ લખવી પડશે તમારે માલ મિલકત નિકાલ ખાતે. વેચેલ મિલકતના નાણાં. એવી રીતે આ બાજુ કયા કયા પૈસા આવી શકે? તો આ બાજુ તમારે પહેલા આવી શકે માલ મિલકત નિકાલ ખાતે વિસર્જન ખર્ચ. કયો ખર્ચ આવી શકે? વિસર્જન ખર્ચ. બરાબર. ત્યાર પછી આ બાજુ કેવું કે આપણે મિલકત વેચી, તો મિલકત વેચી એના જે પૈસા આવે તે કઈ બાજુ? ઉધાર બાજુ આવે. એવી રીતે મિત્રો આ બાજુ શું આવશે બીજું? કે માલ મિલકત નિકાલ ખાતે ચૂકવેલ દેવા. ચૂકવેલ દેવાની જે રકમ હોય તે કઈ બાજુ લખી દેવાની? જમા બાજુ. બરાબર છે. હજુ એક વસ્તુ આવી શકે મિત્રો, આપણી પાસે જે ઇક્વિટી શેર હોય તે ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર વેચાણ. ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર આપણે વેચ્યા હોય ને જે પૈસા મળ્યા હોય એ પૈસા પણ આપણે ઉધાર બાજુ લખવાનું. તો ઉધાર બાજુ કયા કયા પૈસા આવે? શરૂઆતની રોકડ શિલ્લક આવે. બરાબર. પછી ખરીદનાર કંપની પાસેથી જે રોકડ મળી હોય તે આવે. આપણી પાસે જે મિલકતો છે એ મિલકત આપણે વેચી હોય, ભાગીદારી પેઢીએ ઉપજાવેલી હોય તો એ રોકડ આવે. ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર આપણે વેચી દીધા હોય તો એની જે રોકડ આવે તે પણ ઉધાર બાજુ આવે. જમા બાજુ કઈ રોકડ આવે? તો કે વિસર્જન ખર્ચ ચૂકેલો હોય, પછી જે દેવા હોય એ દેવા પણ આપણે ચૂકવી આપ્યા હોય તે આવશે. બરાબર. હજુ બે રોકડ આવે. તો મિત્રો અમુક વાર એવું બને કે ભાગીદારને આપણે પૈસા ચૂકવવા પડે, કાં તો ભાગીદાર પાસેથી આપણે પૈસા મંગાવવા પડે. તો અહીંયા તમારે લખી દેવાનું જે તે ભાગીદાર ખાતે. ભાગીદારને જે પૈસા આપવાના હોય તે જમા બાજુ, અને જે ભાગીદાર પાસેથી પૈસા મંગાવવાના હોય આ રકમ કઈથી આવી ખબર પડી તમને? આ બે રકમ કઈથી આવી? મેં તમને મૂડી ખાતું નહોતું શીખવાડ્યું અત્યારે કે ભાઈ આ બે ભાગીદારો છે, અહીં ખબર છે એ અને બી લખેલું, અહીં એ અને બી લખેલું યાદ આવે છે. અહીંયા રોકડ ખાતે ડિફરન્સ આવ્યો કેટલો? 5000. કઈ બાજુ ડિફરન્સ આવ્યો? ઉધાર બાજુ. આ જમા. તો આ ઉધાર બાજુ જે ડિફરન્સ આવ્યો તે કઈ બાજુ લખવાનો? જમા બાજુ, મૂડી ખાતાનો. અને મૂડી ખાતામાં બીમાં ખબર છે અહીંયા મેં 10,000નો ડિફરન્સ લાવેલો,
10,000 તો આ કઈ બાજુ આવ્યું? જમા બાજુ. તો એ કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. બોલો ખબર પડે છે મિત્રો? હા, ચાલો હવે શું કરવાનું તો કે આનું ખાતું તમારે શું કરી દેવાનું? ક્લોઝ કરી દેવાનું. જો બંને બાજુનો જવાબ સરખો થઈ જાય તો તમારો દાખલો સાચો છે. બરાબર. તો આપણે કેટલા ખાતા બનાવી દીધા? 3. માલ મિલકત નિકાલ ખાતું, રોકડ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. હવે કયા કયા ખાતા બનાવવા પડશે તે જોઈ લો. કયા કયા ખાતા બનાવવા પડે? તો હવે આપણે બનાવીશું ખરીદનાર કંપનીના કંપનીનું ખાતું, ખરીદનાર કંપનીનું ખાતું બનાવવાનું કીધું હોય આપણને, કાં તો તમને કીધું હોય ખરીદનાર કંપનીના ઇક્વિટી શેરનું ખાતું, ખરીદનાર કંપનીના ઇક્વિટી શેરનું ખાતું બનાવવાનું કીધું હોય, કાં તો પછી તમને એવું કીધું હોય ખરીદનાર કંપનીના પ્રેફરન્સ શેરનું ખાતું બનાવવાનું કીધું હોય, કાં તો તમને કીધું હોય ખરીદનાર કંપનીના ડિબેન્ચરનું ખાતું, ખરીદનાર કંપનીના ડિબેન્ચરનું ખાતું. કાં તો તમને કીધું હોય ભાગીદારની લોનનું ખાતું. તો આ બધા ખાતા કેવી રીતે બનાવવાના મિત્રો? અહીં ધ્યાન આપો, બહુ જ સહેલું છે. એક જ વાર જોશો ને એટલે તમને આવડી જશે. જો ખરીદનાર કંપનીનું ખાતું સૌથી સહેલામાં સહેલું. ખરીદનાર કંપનીનું ખાતું બનાવો તો અહીંયા તમારે સૌથી પહેલાં લખી દેવાનું માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતે કૌંસમાં તમારે લખી દેવાની ખરીદ કિંમત. જેટલી પણ ખરીદ કિંમત હોય એ અહીં લખી દેવાની. માની લો કે હું એક્ઝામ્પલ તરીકે તમને એવું કહું કે તમારી ખરીદ કિંમત 5 લાખ રૂપિયા છે. તમારી ખરીદ કિંમત કેટલી છે? 5 લાખ રૂપિયા છે. અને એમાંથી ઇક્વિટી શેર 1,50,000ના છે, પ્રેફરન્સ શેર 1 લાખના છે, ડિબેન્ચર 2 લાખના છે અને રોકડા પૈસા રોકડ 50,000ની છે. કેટલાની છે? 50,000ની. તો મિત્રો અહીંયા શું કરવાનું કે તમારી ખરીદ કિંમત કેટલી છે? 50,000 છે. તો ખરીદ કિંમત તમારે કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. કેટલા? 5 લાખ રૂપિયા ઉધાર બાજુ લખવાના, નહીં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે. હવે તમારે વિચારવાનું કે આ ખરીદ કિંમતના બદલામાં તમને શું શું મળ્યું? તો કે ખરીદ કિંમતના બદલામાં મને મળી ગયા ઇક્વિટી શેર મળ્યા, બરાબર. પછી મને પ્રેફરન્સ શેર મળ્યા, પછી મને શું મળ્યું? તો કે ડિબેન્ચર મળ્યા, પછી મને શું મળ્યું? તો કે મને પછી રોકડ મળી. તો આ અહીં લખી દેવાનું. માની લો કે અહીંયા કેટલા રૂપિયા છે? 5 લાખ. તો અહીંયા ખરીદ કિંમત 5 લાખ, અહીંયા 1,50,000 મળ્યા, પ્રેફરન્સ શેર કેટલાના મળ્યા? 1 લાખ રૂપિયાના મળ્યા, 2 લાખ રૂપિયાના ડિબેન્ચર મળ્યા અને 50,000 રૂપિયા રોકડા મળ્યા. તો ટોટલ બંને બાજુનું થઈ જાય મિત્રો કેટલું? 5 લાખ. આ બાજુ તમારું ટોટલ કેટલું થઈ જાય? 5 લાખ. બોલો ખબર પડી? ભાઈ ખરીદનારનું જો કોઈ પણ વ્યક્તિ મને પૂછે ને સૌથી સહેલું ખાતું કયું? તો ખરીદનારનું ખાતું. કેમ કે ખરીદનારના ખાતામાં બનાવવાનું શું? જે ખરીદ કિંમત આપી હોય તે ઉધાર બાજુ લખો અને ખરીદ કિંમતના બદલામાં જે વસ્તુ તમને મળી છે એ કઈ બાજુ લખવાનું? જમા બાજુ. હવે શું કરવાનું? ખરીદનાર કંપનીના ઇક્વિટી શેરનું ખાતું. ખરીદનાર કંપનીના ઇક્વિટી શેરનું ખાતું તો જોવાનું ઇક્વિટી શેર કેટલા મળ્યા તમને? 1,50,000 કઈ બાજુ છે? આ ઇક્વિટી શેર કઈ બાજુ છે? જમા બાજુ. તો આપણે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કેટલા? 1,50,000. અહીંયા ઇક્વિટી શેર જમા બાજુ છે તો આપણે ઇક્વિટી શેર કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ. આ 1,50,000ની સામે શું લખવાનું? તો સિમ્પલ વસ્તુ છે. આ 1,50,000ના ઇક્વિટી શેર કોની પાસેથી મળ્યા? તો ખરીદનાર કંપની ખાતે. તો અહીંયા ખરીદનાર કંપની ખાતે એનું નામ લખી દેવાનું, ખરીદનાર કંપની ખાતે. મિત્રો તમે એવું ના લખતા કે ખરીદનાર કંપની ખાતે. તમારી ખરીદનાર કંપનીનું નામ એક્સ લિમિટેડ હોય, એક્સ લિમિટેડ, તો અહીંયા શું લખવાનું? એક્સ લિમિટેડ ખાતે લખવાનું. શું લખવાનું? એક્સ લિમિટેડ ખાતે. હવે શું કરવાનું મિત્રો? આ જે
1,50,000 ઇક્વિટી શેર તમને જે મળ્યા, આ 1,50,000 ઇક્વિટી શેરનું તમે શું કર્યું તો કે 1,50,000 ઇક્વિટી શેરને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દીધા. માની લો કે એ નામનો ભાગીદાર છે, એ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે. અહીં 75,000 રૂપિયા એના મૂડી ખાતે વહેંચી દીધા અને બીને કેટલા વહેંચી દીધા? 75,000. તો મિત્રો આનું ખાતું તમારું ક્લોઝ થઈ ગયું. આ ના ખબર પડી તમને? મિત્રો મને કહો તો આ વસ્તુ તમને ખબર પડી મેં કેવી રીતે ઇક્વિટી શેર બનાવ્યા? તો સિમ્પલ વસ્તુ, અહીંયા ઇક્વિટી શેર 1,50,000 છે, તો આ જમા બાજુ છે, તો ઇક્વિટી શેરના ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. નામ કોનું? ખરીદનાર કંપની. એટલે ખરીદનાર કંપની પાસેથી મળ્યા. હવે આ 1,50,000 ઇક્વિટી શેરને આપણે શું કરીશું? તો 1,50,000 જે ઇક્વિટી શેર આવ્યા એ આપણે ભાગીદારો વચ્ચે શું કરીશું? વહેંચી દઈશું. તો અહીં ભાગીદારના મૂડી ખાતે જમા. એવી રીતે અહીંયા કોણ છે? પ્રેફરન્સ શેર. તો અહીંયા લખી દેવાનું ખરીદનાર કંપની ખાતે. ખરીદનાર કંપનીનું નામ લખવાનું. એક્સ લિમિટેડ હોય તો એક્સ લિમિટેડ, ભાવના લિમિટેડ હોય તો ભાવના લિમિટેડ, જે હોય તે લખવાનું. બરાબર. અહીં કેટલા લખી દેવાના? 1 લાખ. હવે આ 1 લાખ રૂપિયા તો આપણે ખરીદનાર કંપની પાસેથી મળ્યા એટલે આપણે લખ્યું ખરીદનાર કંપની ખાતે. પણ એ 1 લાખ ઇક્વિટી શેર આપણે શું કરીશું? તો આ 1 લાખ ઇક્વિટી શેરને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. તો ભાગીદારના નામ કોણ છે? એ અને બી. એટલે દરેક દાખલામાં એ અને બી નહીં હોય, એક્સ વાય હોય, એ બી હોય, કોઈ પણ નામ હોઈ શકે છે ભાગીદારનો. એ ભાગીદાર વચ્ચે તમારે વહેંચી દેવાના ના મૂડી ખાતે. જે પ્રમાણ હોય એ પ્રમાણમાં વહેંચવાનું હોય, સરખા પ્રમાણમાં નહીં. મેં એવું માની લીધું છે કે સરખું પ્રમાણ છે એટલે હું સરખું વહેંચું છું. તો ચાલો, થઈ ગયું ને ટોટલ? એવી જ રીતે મિત્રો આગળ વધીએ. આપણી પાસે શું છે? ડિબેન્ચર. તો ડિબેન્ચરના ખાતાની ઉધાર બાજુ લખવાનું ખરીદનાર કંપની ખાતે. ખરીદનાર કંપની ખાતે. હવે મિત્રો આ ડિબેન્ચરનું આપણે શું કર્યું? તો બે વસ્તુ બની શકે. આ જે આપણી પાસે ડિબેન્ચર છે એ ડિબેન્ચર જો ભાગીદારો વચ્ચે વહેંચાઈ ગયા હોય તો આવી રીતે લખી દેવાનું. અને ભાગીદારો વચ્ચે ના વહેંચાયા હોય પરંતુ આ ભાગીદારની લોન છે એ લોનના બદલામાં આપણે ચૂકવી દીધા હોય તો અહીંયા લખી દેવાનું ભાગીદારની લોન ખાતે. લોનના બદલામાં ચૂકવાયા હોય તો આવી રીતે લખી દેવાનું. પતી ગયું. અને જો ભાગીદારને આપેલા હોય તો બંને ભાગીદાર વચ્ચે આપણે એને શું કરી દેવાના? વહેંચી દેવાના. હવે આપણે લોનનું ખાતું બનાવીએ તો મિત્રો યાદ રાખજો, લોનની હંમેશા કઈ બાકી? જમા બાકી. તો જમા બાજુ લોનની રકમ લખી દેવાની. માની લો કે લોન કેટલી છે? 2 લાખની. તો 2 લાખની લોન હતી તો 2 લાખની લોનના બદલામાં આપણને શું મળ્યું? ડિબેન્ચર. તો અહીં લખવાનું ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે. કેટલા? 2 લાખ. તો મિત્રો આટલા ખાતા આ ચેપ્ટરમાંથી તમને પૂછાઈ શકે છે. હવે આની ઉપરથી આપણે આમનોંધ બનાવવાનું પણ શીખી શકાય. બરાબર છે. પરંતુ હવે આ વિડીયો જે છે ઓલરેડી ઘણો લાંબો થઈ ગયો છે. આપણે એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે આમનોંધ શીખીશું અને પછી આપણે મોટા દાખલા શીખીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.